ગુડ મોર્નિંગ યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આપણી સવાર એટલે ચાની સવાર, બરાબર? તો ગાડી તમને ચા પીવો તો બતાવો. ગુડ મોર્નિંગ. હા, ગુડ મોર્નિંગ બોલી ખરી તારે ભૂખ નહીં આવડે તો શું કરું? ચા પીવા? હા હા. અને આંગા તું કહું કુરકુરિયા જેવું ફાફડા સવારે અરે આજ ચોક જવાનું, સબસ્ક્રાઈબ તો જવાનું તમે નતા કહેતા, હંતા નહીં રાખવાનું, નહીં કોઈ કહેવાનું નહીં. તો વિડીયો બનાવી રહેજો. વિડીયો ચોક જઈશું ને એટલે અંદર બતાવીશું તમારે કે અમે આ જગ્યાએ જવાનો. હા, તો વિડીયોમાં બનાવી રહેજો. નહીં ધોઈ એટલે એક બ્લોગ બનાવી દઈએ તો હજી લાઈક ફોલો કરી દો, કમેન્ટ બમેન્ટ લખી દઈએ પાછા કેવું લાગ્યું. શું કહેવું? હજુ બંકો તો હોઈ રહ્યો, બંકો હમણાં ઉઠે એટલે જો ખાલી મજા આવે. હા, તો બને રહેજો. તો બને રહેજો. બંકા ગુડ મોર્નિંગ. શું કરે છે? બિસ્કિટ ખાવું. ચોકન જવાનું તમારે આજ? ચોક જવાનું. તો તું ફેમિલી કહેજે કે બને રહેજો. હા, અને આ લુકડો હો ને કાઢે મેચિંગ મેચિંગ. તારા મમ્મીનો અને તારા તે નાવા નહીં તારા? હા, ચા બા પીધો કે નહીં? ચા નહીં પીધો નહીં તું? બીમાર એટલે ચા નહીં પીવાનો. હા, ખાલી ખાવાનું. તો કારી કામ કરવા વળગી જઈશું. તો જો કારી વાસણ બાસણ ધોવાનું જવાનું થઈ ગયું. કામકાજ અમારા કારી વાહન કહીએ. તો બને રહીશું બ્લોકમાં. આજ એક જગ્યાએ જવાનું છે અમારે, તો બ્લોકમાં તમે બતાવી દઈશું. સરપ્રાઈઝ રાખ્યું છે કે તમે કહી દઈએ ને તો બાદ તમે બ્લોક ના જોવા મારા. શું કેવું કરી નહીં બંકા? તો બને રહેજો નહીં? હો ને, ચલો બને રહ્યો બ્લોકમાં. તોમાં પીરની જય. તો આપણો બ્લેક ગોરો તૈયાર થઈ જશે. બ્લેક ગોરો તૈયાર થઈ અને કાઢીને મેચિંગ કરી છે. ડબુડી બેને જોયા, બંકાને બેને મેચિંગ કરી દીધો. તો કાઢી ચો ઉપરે આ બધી તૈયાર થઈ. આપણે જઈએ ચોકન જઈએ. સબસ્ક્રાઈબર નહીં કહેવાનું નહીં, કહીએ ને તો પાડે વિડીયો પૂરો ના. તો વિડીયો પૂરો જોવાનો. અમે જઈએ એક જગ્યાએ, તો તમારે અંદર બને રહેજો તો તમને જોવા મળી જાય. અને આ જગ્યાએ તમે ઉપર કે અમે હેડીને સીરીસ આવીએ ને અંધારી જોગણીમાં આવી તાના આ જ જગ્યાએ અમારું પૂરી આવવાનું. આ જ જગ્યાએ અમારી બેઠક જોગણીભાઈ હેડીને આવીએ તો આ રહીને રહીને આ રહીને અમે બેઠક અમારી દરરોજની દર રવિવારે અમે આ જગ્યાએ બેસીએ. તો આપણે બ્લેક ઢોરો તૈયાર કરી દીધો. તો આપણે આવો ગાડી ઓમ બંને ફેશનમાં લઈ આવ્યો નહીં ગાડી? જો મસ્ત ગરો ને કઈ બૂટ બૂટ પહેરીને તૈયાર થઈ નીકળી ગયા છે. કાઢી લુકડો લઈ આવ્યો છો, તૈયાર થઈ નીકળી પડે. કાઢી પાછી લુકડો લઈ આવીમાં હું લેવા રાખવાનું આવે. નવી હાલના પહેરતી નવા નવા આ ટ્રેન્ડિંગ આલો જીન જોઈને મળી જાય અમારા જોડે. નહીં કાઢી ના મળી જાય? હા, અમારા જોડે પડ્યો તો મળી જાય. કેમ કે રાતે મોડું થઈ જશે તો સ્વેટર બેટર લઈ લીધો છે. કેમ ગેસ બેસ નખાવાનો છે. તો બને રહેજો. અંદર બીજી બધી લોકેશન તમારે જોવા મળશે. જોતા રહેજો. ફાઇનલી અમે કલ્યાણપુરા પહોંચી ગયા છે. આ છે કલ્યાણપુરા. તો અમે બાબરું થઈને કલ્યાણપુરા આવ્યા છે. બાબરું પછી પેલું જેવું લુકડા કાપડ મળે એનું ગામનું નામ અગોલ. અગોલ થઈને બાબરું થઈને લોર બાબરું થઈને જાલોરા થઈને કલ્યાણપુરા ફાઇનલી પહોંચી ગયા છે. તો અગાર ગેસ બેસ ભરાઈ દઈએ. તો આપણો તો ઉપવાસ છે. કાઢીને લાગી છે ભૂખ. ભૂખ લાગી કાઢી? લાગે ના લાગે? મારા હવાનું કોઈ નહીં કાઢે. ફાઇનલી ફાફડા જાપો દીધી. તો બંકો લઈને આવ્યો સમોસા. સમોસા લાવ બંકા? સમોસા કરો નહીં છૂટા. તો કાઢીને પેલી ખાવી છે પકોડી, દહીં પૂરી. એ પકોડી ખાવી છે કાઢીને. તો કાઢીને જવું છે પકોડી ખાવા. આ બંકો બંકા શું લઈને આવ્યો બતા ખરો? સમોસા ખાવાના? હા. તો બ્લોકમાં બને રહ્યો તો આગળ સબસ્ક્રાઈબ તમામ બતાવી દઈશું. તો
જતી હતી બોરો ખાવા રસ્તામાં તો કાળી પડી જઈ ભૂઈ ડહરાઈ જઈ હા કાળી ડહરાઈ જઈ કાળી ભૂઈ પડી જઈ માટી વાળી પર પાવ કે મારા ઘર આવી કે એટલે માટી વાળા ગયા તો બોરો ખાવા પડી ગયો તો હું તંબુરામ જા બોરો વેનવા જવું અગાર રોજડું મરી ગયેલું હતું એકન અગર પોકી જાવ રંગ જોમે કે રંગપુરા જોમે આ રંગપુરા થઈને બે હાઈવે ઉપર આવ્યા છે હાઈવે જવા માટે શોર્ટકટ હાર્યો રંગપુરા ગોમ આવે ને એ કણી તો એ કણ રસ્તામાં ઉભા રહે છે અને બ્લેક ઘોડો આપણે તૈયાર થઈને રેડી થઈને નીકળે છે તો જો કાળી બારી બધું બોરો ખાવાના ભૂઈ પડી હોવ થયું ચોકન એમાં તું જબરી જા ભૂઈ પડું ધ્યાન રાખીને જવાય બોરા એવું ખાવાય જા આ બાજુ તો બોરો ખાતા ખાતા કાળી ભૂઈ પડી જાય તો અડધો બનાવી રહેજો તો તમે બતાવીએ કઈ જગ્યાએ જઈએ છીએ હવે જો આમાં હસબેન્ડ બોરો વેના જો 2 જણા બંકોન 2 બોરોની મોજ જોજો અન્ય બોરા આયા જો મસ્ત બોરો ને જો ગાઈસ બોરો તમે ખાધો અભી હાલમાં અમે તાજો બોરો ખાઈએ છીએ અમે કાળી ખાઈ છે મૂવી ને કાળી મારે બિંદાલો ચોકન મજબૂત જીવા ને હેબા ઈકન બોરો મજબૂત જોવા બંકો અમારે બોરો વેના પેલા તો વેના બંકો વેના સેવ જેવું આપણે અગાર બોરો વેનતી હતી કારી તો બોરો ખાતા પરી જઈ ભૂઈ એટલે કારી નહીં કે વેનવાની મેકલી મુએ એટલે હું પોતે જાતે વેનું બોરો આઈ એમ સોરી એકવાર તો હું ભૂઈ પરી લપસાઈ જઈ ભૂઈ પડી હતી તાન બોરો ખાવાની મોજ અને પરી ભૂઈ અને બંકોય ભૂઈ પડી બંકો એકવાર પડ્યો હું એકવાર પરી જો એ પડતી ને બીજી વાર બાવ પીરો વેન ના પીરો ખાય તો લાલ ખાય એવો લાલ તો મને નહીં પાવતો અરે ભાત ઓ મને આખો કોથળી મને આ કાચા જેવો ને તું ભાવ બોરો તો આ સાઈડ જ આવ્યો નહીં આપણા ગામડા બાજુમાં તો હજુ બોરો નહીં આવ્યો આ બાજુ પેલો આવ્યો બોરો ફુલકી ચોકડી આવી જાય એટલે બોરો આવે વેનવા મંડી જા જોજો 2 બંકોન 2 ખાવાની મજા આવી જાય ને સીઝન આવે સીઝન હોય ને એ સીઝનની વસ્તુ ખાવું જરૂરી સીઝન તમારે ખાવી પડે એ સીઝન હોય ને એ સીઝનની તમે વસ્તુ કહો ને એમાં તમારો મજા જ આખી અલગ આવે સીઝને ખો ને એટલે કેમ કે આ સીઝન જ આખી અલગ જેને પણ ખાવ એને કોમેન્ટ કરજો બોરા બધું વેરવાનું ચાલુ થઈ ગયું છે બોરા વેને બંકોય બોરા વેના બનાવવા મળે અને કાળી કપડા ભૂઈ પડી હતી એટલે અડી છે નહીં બોરો ટોગો ભાગી જઈ યાર વાગી ટોગો બોરાની મોજમાં તો મારો પગ ભાગી ગયો બટુ હારી જો ને પીરા કલરનું મત આ પીરો હારા ભાવ હારી જો એ નેચર રહેજો પીરા કલરનો ઓહો કોટો ના વાગો ચલો હેડો અગાર બીજો વિયાની તો મળીએ અગાર બીજા બ્લોકમાં અગાર જે જગ્યાએ જઈએ એ જગ્યાએ તમને બતાવીએ બંધ કર અમે આવી ગયા છીએ તમે કહેતા તે જગ્યાએ તો ઝાલા મકવાના શક્તિધામ
મારી શક્તિવાળા મંડળે આવી ગયા હતા, પેડાને એવું લઈ લીધું છે કાઢીને, તો નીકળી ગયા છે. માતાજી શક્તિમાં, શક્તિમાનું મંદિર આવ્યો, અમારી કુળની દેવી શક્તિમાં. નહીં કાઢી શક્તિમાં આવ્યા નહીં, પાટરી આવી ગયા ફાઇનલી. આ રીતે તમને જગ્યા બતાવી હતી એટલે મેં તમને કહેતા હતા કે કોઈક બતાવશું. તો આ શક્તિમાનું મંદિર છે અમારી કુળદેવી શક્તિમાં. બંકો રાજી રાજી થઈ ગયો પેલા મંદિરમાં ફરવાનું હતું, વીકેન્ડ જવાનું એટલે. તો જો શક્તિમાના દર્શન કરી લો. તો બોલો શક્તિમાં, જય શક્તિમાં મારે, જય હો શક્તિમાં મારે. તો આગળ બીજું બધું બતાવી ગયા તમને, બને રહેજો. બાલિકોનું લુક બતાવી દઉં. આ છે મારી શક્તિમાનું કુળદેવીનું મંદિર. તો જો આ બાર વાવ છે શક્તિમાની, જૂનામાં જૂની વાવ પહેલાંની. અંદર ઝૂમ થાય તો જોઈએ. આ જો વાવ છે રે, પહેલાં બહુ જૂની પહેલાંની. અને આ શક્તિમાનું પહેલાંનું છે. આ કિલ્લો બિલ્લો બધું બહુ પહેલાંનું છે. તો એ આવ્યા તો જોઈએ આ બધું શું છે. આપણે તો આવ્યા પણ બહુ ફેદેલું નહીં, બહુ ચેક નહીં કરે. તો આપણે ચેક કરીએ. ઓહો, તો મોટો દઈ વિશાળ કોક નદી જેવું લાગે ને, નદી લાગે, નદી જેવું વિશાળ છે. આ મોટું રૂડિયારું પાટરી ગામ છે. તો જુઓ વિશાળ ચૂર મોટું હો, કોઈ પાર દેખાતી નહીં મને. તો તમને દેખાય પારમાં? તો કોઈ પાર દેખાતી નહીં, ખાસું બધું મોટું હો. હા પેલું એવું હે ને, તાર ટ્રાફિક બહુ થાય એના માટે આ રસ્તો બનાવશે એક, એવું લાગે છે. એવું છે, પાર્કિંગ બનાવશે એક મોટું વિશાળ પાર્કિંગ બનશે. તો આ શક્તિમાનું છે. આગળ બીજો ઇતિહાસ તમારો આ બધું બહુ જૂનું છે. તો આગળ બીજું બધું બતાવીએ. પેલા મંદિરમાં ફરવા જઈએ ગોલ્ડન, એમાં ભગવાનના મંદિરમાં. તો જુઓ કાઢીને બેસી ગયો રિક્ષામાં, એન્જોય કરે છે રિક્ષામાં બેસીને. પેડાને એવું ખાવા વર્ગ્યો બંકો ત્યાં. હું આ બંકાને તો બહુ પૂછ્યો અરે, પેડો ખાવા વર્ગ્યો. શરદી થઈ જાય ના થાય? માતાજીના પ્રતાપી ના થાય નહીં. તો અગાર બીજા બ્લોકમાં બને રહેજો. કને એન્ટ્રી બેન્ટ્રી કરી દીધી. આપણે ના અંદર મંદિરમાં દર્શન કરી નહીં કાઢી. અહીં કેટલી વાર આવ્યા તમે? બહુ વખત આવી ગયા કેટલી વાર. બંકો તો બહુ રાજી થઈ જાય. તો જુઓ આ મંદિર, સિક્કા નાખવાનો પ્રયત્ન, સિક્કા નાખવાનું બપ્પાની બને. આર્યું પાટરીનું મંદિર, ભગવાનનું મંદિર આવ્યું ભગવાનનું. તો કાઢી તો કેટલી વાર અહીં આવી જઈશ, કેટલી વાર આવ્યા છે. આ જુઓ ભગવાન બતાવ્યા તમને. આ મંદિર નહીં બંકા કેટલી વાર આવે? 2 વાર આવ્યો. અંદર પેલા મંદિરમાં ફરવા પેસલા આવતા હોય નહીં, રેઠમ પેલા હા ઘોડા પર ભગવાન બે રહ્યા. શાદી નહીં થતી દિવસ, ભગવાન છે એરા, ભગવાનની મૂર્તિ મેલેલી છે. તો આવી રીતે અંદર ફરવાનું મજા હોય. બંકો તો દોડ કરે આખો દાડો. હા મજા ના આવે બંકાન તો. શિવજી આવે, શિવજી. બધી ઘણી બધી પબ્લિક આવે ત્યાં ફરવા માટે. અમે તો કેટલી વાર આવ્યા. આ છે આપણે દેવોના દેવ શંકર ભગવાન, શિવજી કહેવાય ને, શંકર ભગવાન છે. આ મંદિર મને અંદર પેલું કમર ને કમર એના અંદર ફરવા જવાની ઈચ્છા છે આજે. તો કાઢી બધા એમાં જઈએ. શિવજીના દર્શન કર્યા. હા શંકર ભગવાન. તો જો શિવજી. અને પેલા અંદર જવું, અંદર જવું ડાયરેક્ટ જ જવું ને, મોડું થઈ જાય ફોટો. 2 વાગી ગયા. તો અમે જઈએ. જો પેલા બાળકો આવે સાયકલ ફરવા માટે. કોઈ પણ વસ્તુ લે આવું તો મળી જાય કરે, બધું મળે. શું જાય ચોકમ બધા હા. સ્વિમિંગ પુલમાં જવાનું ના જવા દઈએ. સ્વિમિંગ પુલમાં જવા છે
તો ફાઇનલી એક તો હજુ ટિકિટ લેવી પડશે, પછી અંદર જવા દે તો ટિકિટ લઈને પછી તમારો વિડીયો બતાવીએ. જો અમારા હસબન્ડ ગયા છે ટિકિટ લેવા. ટિકિટ બારી 200 રૂપિયા ટિકિટ લેવા, 200 રૂપિયા. જો આ ટિકિટ બારી પાટરી મંદિર હ. જો આ મંદિર મોટું દઈશ, બહુ મોટું મંદિર હારું. ફરી ફરી આખો દારૂ થઈ જાય, કેટલું મોટું મંદિર હારું, ફરવાની મજા આવી જાય. આ નારિયેળ જો માટલા નારિયેળ, આ ગોલ્ડન જો ના ગેડો છે ને, ગેડો બહુ ખેંચવા લઉં હું. ફાઇનલી આપણા હાથમાં આવી જશે ટિકિટ. તો ચલો અંદર બતાવીએ. લે તો જુઓ એન્ટ્રી થઈ જશે, બંકો રાજી રાજી થઈ ગયો. તો ફાઇનલી આપણે હા અંદર જવા માટે સંસ્કૃત પ્રવેશ દ્વાર અને અંદર જવાનું. તો હવે ચાલે છે અંદર. ચલો ચલો બેટા, અંદર બધું ફરવાનું મળી જશે. એ ના ભાઈ, તો બંકો થઈ ગયો રાજી રાજી. અંદર જવાનું ચાલુ છે, રનિંગ છે, અંદર નાયા છે મોજ કરવા. ફાઇનલી ટિકિટ આવી ગઈ છે આપણા હાથમાં. તો એ બચારીનું અંદર જવાનું ચાલુ છે. ચેકિંગ થઈ જશે આપણા ઉપર. આ કાકા ચેકિંગ કરે, કોઈ ગુટકા ના લઈ જાય એટલા માટે ચેકિંગ થાય અને પછી અંદર એન્ટ્રી થઈ જાય. તો આપણે જોઈએ એન્ટ્રી મારી કારી વાલી મારી કારી આવી રહી છે. તો સબસ્ક્રાઈબ કરી દેજો. આવું મફતનું જોવા મળે. એક તો પૈસા અમે બગાડે જોવાનું તમારે, તો એ પાછા સબસ્ક્રાઈબ કરવું નહીં. કરી દેજો પાછા લાઈક બાઈક, તો મજા આવે મને. આવું નવું બ્લોગ તમે સબસ્ક્રાઈબ કરો તો મને મજા આવે બનાવવાની. તો આવું બધું ફરવાનું અંદર. તો આ બંકાએ બધું જોયેલું હોય, શંકર જેટલી વારે બંકો આવ્યો એક તો નહીં બંકા? તો બહુ વાર આવી ગયો બંકો. તો અંદર આ મટકીમાં જશે અમારી વાલી મારી કાળી. કાળીએ અંદર એન્ટ્રી કરી દીધી છે. તો અગર બધું તમારું જોવા મળી જશે. ફાયરના બાયરના હા હા મસાલેમાં આ તો માટલામાં પાણી નીકળે. બંકો જો સારું તો આવડ ગયા. હા 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 લુગડા બગાડે બંકો. ઓહો નાઇસ લુક, વેરી નાઇસ. જોરદાર માછલી જો પાણી ફેંકે છે. આવડી આવું અંદર જોવાનું મજબૂત છે. હજુ બીજું બધું તમને બતાવશું. કેમ કે કાઢીને પારવા હવે ફોટા. તો બીજો બ્લોગ અંદર રનિંગ જ છે આખું ઠેઠ ઊંધી જોતા રહીશું. પૂરો બ્લોગ જોવા માટે નમ્ર વિનંતી. તો જોઈ લેવું સારી કરી છે. આવું કરું લાલી કરું છું. લિપસ્ટિક કરે છે કાળી, લિપસ્ટિક વાળી કાળી. તો બન્યા રહેજો અંદર, મજા આવશે. ફાઇનલી અંદર જઈએ છીએ. જોવું છે તમારું ભાઈ તો બતાવી દઈએ. અંદર ખાલી એન્ટ્રી જુઓ. હા અંદર શું જોવાનું, મજબૂત જોવાનું. 150 રૂપિયા વસૂલ છે. બહુ વધારે ટિકિટ છે. અને એને કાઢી કેટલી ટિકિટ છે? 150 રૂપિયા. 150 રૂપિયા ટિકિટ છે. વસૂલ છે પૈસા. આ દોડતું ફરવાનું નાઇસ, એકદમ લુક નાઇસ છે. બધું આખું રામાયણનું જે કહેવાય ને એ જ આખું અંદર છે. કેવું મજબૂત. આમ લાઇટિંગ બાઇટિંગ જોવા ખાલી મજા આવે. એકદમ નાઇસ. આ બધું તો જોયેલું છે. કેવું હોય જોવાનું ખાલી મજબૂત. અભિનય આખો છે અંદર. આવું ખાલી એમને જોયેલું હોય અંદર જોવાનું. ફોટા પાડે છે પબ્લિક. આટલું મજબૂત એક નંબર ઉભારો. જો તમને ઠંડી તાપ બાપ ના લાગે એના માટે પંખાની સુવિધા પણ અંદર છે.
જો આવું બધું જોવાનું બંકો તો જોવા તો પર જ ચડી જાય સગાઈને મજા આવી જાય મજા આવે લાઈક કરી દેજો હા તો મજા આવશે અમારા અંગાત નહીં આવું નવું જોવા મળી જશે અંદર પંખાની પણ સુવિધા છે એક પંખા બધું છે તો જો મોર તો જો મોર મોરના બોર બધું અલગ અલગ બધા કાચના બાચ એવું બધું હતા ને તમને કાચ ને એવું બધું બહુ છે બહુ મજા આ કાચની સુવિધા બધું છે તો તમને કાચ બધું બતાવું અંદર એક બધી બહુ પબ્લિક ઘણી બધી ફરવા આવે અને મજા આવે એવું 150 રૂપિયા ટિકિટ છે બહુ વધારે ટિકિટ નહીં બહુ મજા જાય અંદર આખું કબાર બગીચો બધું અંદર આવી જાય તો અંદર બતાવીએ તમે એક જાતનું બધું સદયાત્રાનો એક જાતનું આપણે ગોઠવેલું એટલે મસ્ત મજા આવે જોવાની ટિકિટના પૈસા વસૂલ जिंदगी में जिएंगे तो मज़ा करेंगे हम मज़ा करेंगे तो और मज़ा आएगा जिंदगी में जीवू ने तो मोटी जिंदगी जीवવાની એ ધજુ પચીવાળી નોકરી જીવવાની નહીં નોકરી વોકરી કરી લો યાર આખી જિંદગી ઉગદા ફરી આવવાની ઈચ્છા થાય તો અમારે કાળી બધા આવી ગયા ફરવા માતા પિતાની આ ભાઈએ સેવા બહુ કરી શ્રવણે માતા પિતાની બહુ સેવા કરી છે એટલે ભગવાને મજબૂત થઈને લોક આપણે જો ભગવાનનું નામ બનાવે આપણો ઇતિહાસમાં એનું નામ રહી ગયું અને આ છે આપણા રામ લક્ષ્મણ શ્રી રામ આપણા રામજી કહેવાય ને એના રામ ભગવાન આપણા રામ ભગવાન કહેવાય આ એ રામ ભગવાનની મૂર્તિ છે આ રાક્ષસને એને રામે મારી હતી એને રાક્ષસનું યુદ્ધ ચાર્યું એનું બતાવે છે અંદર આ જો અંદર આવું બધું બહુ જોવાનું આખું રામાયણ તો આ જો રામજી બોન ભાગી નાખ્યું હતું ને એ રામજી આપણા રામ શ્રી રામ આપણા શ્રી રામ ભગવાન કહેવાય આપણા આ બોન બતાવે તો ધનુષ્ય ભાગી નાખ્યું હતું એવા શ્રી રામ તો આગળ બીજા કાચ ને એવું બધું બતાવીએ છીએ કરો બધું આરે આવું કરો મસવારો આ મસવારો કહેવાય ને મસવારો તો ફાઇનલી અમે કાચે પહોંચી ગયા છે આપણું કાચ તો જો આ કાચ છે અંદર ખાલી એન્ટ્રી એટલે 150 વસૂલ અહીં આ ને એટલે તમારા 150 વસૂલ એક નંબર કાચે આ ખાલી અમે તો કાચમાં એન્ટ્રી કરી હા અને મારી વાલી કાળી તો કરતા ભરેલી છે તું બંકા ખોવાઈ ના જતો હા તો મારી વાલી કાળી એન્ટ્રી કરી દીધી છે તો મારી વાલી કાળી અંદર એન્ટ્રી કરે છે તો કાળી જશે અગારે હું જઈને પાછળ હા તો કાળી એન્ટ્રી કરી દીધી આવું કાળી કાચું વિશે કોઈ કે કાચ વિશે કે એમ કહું હા કેવા કાચા હા એવું જો હું કાઢી વેચો એક ના એક દેખાઈએ એવું રસ્તો ના મળે કરે ઓલે હું તો ભટકાઈ ગયો લે આ એકને એટલે એ કાળી ફસવો નહીં એક તો બધું હલવામાં હા આવું બધું જો અને બંકો જીતી ગયો છે તો અંદર જોવાની જેવી મજા આવે છે તો 150 વસૂલ તમારા મજા આવી જશે જોવાની એક નંબર કાચ છે અરે કાચ ઉપર ફરવાની એટલી બધી મજા હોય ને આખી દુનિયા જ આખી અલગ છે એવો તો કાચ છે એક તો ખાલી કાચ જો અંદર ઘુમર ભરે કાચ હંગાત હે બંકા ચાલ એ અંદર જવા માટે તમારે હાલ આવે તો એક પાછા નીકળો એટલે તમને રસ્તો મળી જશે આ જગ્યાએ આવો અંદર મોજ કરો અને જો ફાઇનલી અમે જીતી ગયા છે અને બાઈક નીકળી ગયા છે તો અહીં ઊભી રહેશે કાળી ઓમાં જેવી દેખાય કાળી જો જાડી પૂરી રેંગડા એવી દેખાય રેંગડા કાળી રેંગણિયા વાળી તો કાળી રેંગણિયા અને ઓમાં હું જેવડો મોટો દેખાય હું તો દેખતા હું છોટા ભીમ જેવો લાગુ છોટા ભીમ તો બંકો છોટો ભીમ દેખાય ઓમાં ઉભરે છે કાળી ઓમાં આવજે કાળી એ કરાય ને કાળી ઓએ કાઈટી એ કરાય જો કાળી ખાલી
કાળી જેવી દેખાય, છોટા ભીમ જેવી દેખાય, છોટા ભીમ. પાડા હે તો પાડા હે નકે લાડા હે તો પાડા જેવી દેખાય કાળી. અને ફુંદરે બુંદરે ખાય. અને પેલો બંકો લોબડો ચોતરો યા અરે આવું બોલે લંબર તો તરે એક સાલા ક્યાં કર રહે આવું લોબડું ચોતરું હ અમર હું ઊંધો દેખાવું લ્યા. હા લ્યા કાળી અમર બધું ઊંધો હાવડું દેખાય તો મસ્ત દેખાય અમર કેટલા બધા ઊંચા દેખાય છે તો ઊંચી હાઈટ કહેવાય, હાઈટ ગ્લાસ સાઈડ યા એટલે મજા આવી જાય. એવી મજા આવે ને અહીં ફર્યા ને તમે. ઓ જાડુભા જાડુભા હા બંકો જો જેવો દેખાય જાડી રેડા જેવો જાડુ રેહાડી જેવું દેખાય. જો આ કાળી જેવી જાડી દેખાય. હા કાળી તો હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી જાડી ભૂ જેવી દેખાય. કાળી જાડી રેડા જેવી લાગે છે. તો આવું જોવાનું છે મજબૂત કાચને પાછળ. તો જો એવી મજા જ આવી, અનોખી મજા ઓર આવ ફરવામાં મજા આવતી લાગશે. આવું બધું ફરવાનું અંદર મજબૂત છે. આવું મસ્ત ફરવાનું હોય તો ભગવાન મજબૂત મેલેલું છે. એક નંબર છે. આ ક્યાં હે બધું વનવ ક્યાં બધું આવું કહેવાય. એટલે કુલ લઈ ગયું બહેના રે. હા ના જવાય મારા પેલા આવું જોવાનું અંદર તમે બીજું ને રેલગાડીને એવું બતાવું અંદર બાલિકો જઈને થોડું લુક બદલે. એકને એક જોવાનું તમે બોર થઈ જાઓ એટલે તમને રેલગાડીને એવું બતાવીશ તો જોઈ રહેજો અંદર. આવું ને આવું બધું તમને લુક જોવા મળશે. આ છે મારો દ્વારિકાનો નાથ, મારો કાર્ય ઠાકર. તો હાથ પૂનવાળો મારો કાર્ય ઠાકરને આપણે જોયેલું જ હશે. આ જુઓ અંદર કાર્ય ઠાકર તો કાઢીને પકી ગયા. કાઢીને બહુ અગાર દ્વારા અમારા કાચે કહીને બધું જોયેલું એટલે મજબૂત. આવું બધું જોવાનું પૈસા વસ્તુ જિંદગીમાં મોજ કરી તો મોજ જ કરવાની, કશું કરવાનું નહીં. આવું જોવા મળી જશે. અને તો જુઓ કેવું જોવાનું ગાઈશ. તો પાછી કાળી વાંચવા ઊભી રહી વાંચી નાખશે પાછી કાળી. તો સ્વામિનારાયણ ભગવાન આવે ને જય સ્વામિનારાયણ. રેલગાડી એવું ફાઇનલી તમને બતાવવાનું છે. રેલગાડી બતાવી દઈશું જોજો. હા ફાઇનલી અંદર બન્યા રેલગાડીને એવું બધાનું કાઢી બતાવી દઈશું. ચાલો ફાઇનલી ગાઈસ બાઈને આવી જશે મારી ગાડી. માટલામાં બાઈને આવી જશે. હવે ચલશે સીડીઓ. જો આ એક નંબર લુક લાગે છે. કાંઈ મજા આવે એવી જગ્યા. ફરવાની મજા આખી અલગ જ છે. હો ગયો ગાડી ફરવાની મજા ના આખી. હવે જઈશું ચોગન રેલગાડી. હવે જઈશું આપણે ફાઇનલી રેલગાડી. તમે તો આવી ગયા, તમે પણ એક મોટો મારો નહીં કાઢી. હો ગયો મજા ના આવે. પૈસા વસૂલ લો એક નંબર. પૈસા વસૂલ થઈ જાય. जिंदगी में जिएंगे क्या करेंगे, घूमेंगे फिरेंगे खाएंगे. બોટલ ખાવાનું યાર આખી જિંદગી એવી નીકાળવાની. તો ખાસ ફાઇનલી રેલગાડી. તો આપણે જઈ રહ્યા છે જો સામે રેલગાડી આવે અંદર. રેલગાડી પાઈને આવી ગઈ છે. આપણે જવાનું છે. તો ફાઇનલી બંકાએ બધું જોયેલું છે રેલગાડી. તો ગાડી આવે છે ને નીચે આવી ગઈ છે. હવે કેવું કાઢે હવે તો જઈશું આપણે ફાઇનલી અંદર ફરવા. ગાઈસ ફાઇનલી અમે રેલગાડી એ ગયા. તો આ રેલગાડી ચાલી છે. જો આ રેલગાડી હેડી ગાડી ચોકન ને આવ્યો રેલગાડી વાત કરવા એ અંધારો હેડ્યો રેલગાડી તારે બે એ મારો વાત આવ્યો જોવાનું. આવું અંદર રેલગાડી બેવાનું મફતનું નહીં આવવાનું. આવું બધું જોવાનું અંદર એમને મફતનું પા જોતા ને પા લાઈક બાઈક કરી દેજો. આવું બધું મફતનું જોવા જેવું મળે. રેલગાડી આવી મુંબઈનો માલ લાવી બાઈને ટેકડી ગયા રેલગાડી બધું ઘણું બધું ફરવાનું છે. તો જોવા તમને જોવા મળી જશે. અમારા કહેવા વાળા છે તો અમારું બીક લાગે બીક લાગે કંપર થઈ ગયું.
અંદર લુક જ એટલું મજબૂત હતો, મજા આવી જાય કરવાની ખાલી આમ જો ખાલી મોજ. તો આવું બધું ફરવાનું પાછો બાદ અંદર મારો બાદ એની પાછો અંદર રેલગાડી એની ગુફામાં. તો અંદર ગુફામાં પાછી મોજ કરવા આવી ગયા હતા. તો પાછું બધું મોજ કરીએ. તો આવું બધું ફરવાનું અંદર કેવું ખાલી મજબૂત દેખાય ને. હું કેવું નહીં ખાલી મસ્ત નહીં ફરવાનું. પૈસા વસૂલો આવે એટલે રેલગાડી બેહવાના. રેલગાડીની કોઈ ટિકિટ નહીં, કોઈ ચાર્જ નહીં, ખાલી ફરવાની મોજ. ખાલી જો ભગવાન આપણે તો જોયા હતા ને, ભગવાનને બધું એક જોવા મળી રહે છે. તો આવડી બધું ફરવાનું છે. તો આવું ફરવાની મોજ મારો અને જિંદગીને એસ કરાવવાનું નહીં. આ બ્રિજ ઉપર આપણે જવાનું છે થોડી વાર રહી, 10 કિલોમીટર રહી. આ જીરાપનો વિરામ જોવું આવી એન્જોય કરવાની બધા કોઈ અલગ જ આવે. ગાડી બધા આવી જાઓ એક વાર વાટો મારી કરવાની. રેલગાડી છે, રેલગાડી જવાની મારો મોજ કરવા. આ રેલગાડી હવે આટલા પતી જશે. તો આગળ બીજું મ્યુઝિક એવું બતાવીએ. તો અંદર પડ્યા રહીશું. પાણીની બોનીથી બધી સુવિધા આપણા પૈસાથી પાણી લેવાનું. કારી પી લીધું પાણી, કારીએ પીધું પાણી. હવે મોજ મારવા જઈશું. મ્યુઝિક મ્યુઝિક આખું આવ્યું. મ્યુઝિકનો ને લે પકડ ના આવ્યું. હા થાય મ્યુઝિક મ્યુઝિક પેલી સાઈડ લાઇટિંગ મ્યુઝિક. આ છે ફોટોગ્રાફીનો મજબૂત બનાવી. ફોટોગ્રાફી આવડી ફોટો કરવાના. આ બધું લખેલું. કાઢીને મારા કાચ ઉપર બેસી ગયો. હારે કાચ ફૂટી જાય તો કાઢી અંદર ના જતા તમે. ઊંડું નહીં, ખાલી એમની મચ્છા. મને તો આ તો ઊંડું દેખાય તા. આટલું બધું નહીં ઊંડું હોય ના હોય ઊંધું ઘર ને બધું આવે નહીં. કાઢી એક ઊંધું ઘર ને બધું આવે છે. તમને બતાવીએ ઊંધું ઘર ને એવું. આપણે તો આવું લુક છે. ખાલી એમની ફોટા પાડવાનો. તો આવી બધું ફોટા પાડવાનું. કાઢીને તો બે રહ્યો આપણે બાઈક જઈએ. તો જુઓ આપણે મસ્ત મસ્ત ફોટા પાડીએ. મજા આવશે. ખાલી ઊંધું ઘર બતાવીએ થોડી વાર. 5 જ મિનિટ ઊંધું ઘર બતાવી દેવાનું. આ છે ડિનર વર્ક. તો કાઢી જો જમવા બી આવી જઈએ. ખાવાનું તો કશું આવ્યું નહીં. ખાવાનું આવ નહીં. ચાલ દાદા અગાર બાલે મસ્ત ફરવાનું. બંકો 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 જો ચમચી લઈ વર્ગ્યો. આજે શરદી થઈ જાય. આ સૌ ઊંધું ઘર. ઊંધું ઘર આના કહેવાય ઊંધું ઘર. કેવું છે ખાલી ઊંધું ઘર કહેવાય. બાયનો બધું ઊંધું આવડી. ઊંધા ઘરમાં અમે આવી ગયા છે. મજબૂત મજા જાય. પક્ષી ઘર જો ખાલી પક્ષીઓ છે અંદર. આપણે બધું જોવાનું. પક્ષી ઘર પક્ષીઓનું સ્પેશિયલ પક્ષીઓ માટેનું બનાવેલું. આવું બધું અંદર સબ આવું જોવાનું. મજા આવે જોવાની. ગાડી બારી બતાવો. આવો ચોક્કસ લઈ ગયો. મ્યુઝિકમાં જવાનું. હવે જવાનું રહેશે મ્યુઝિકમાં. પોપટ મેના બધું ટોટલ સર. હવે જઈશું ફાઇનલી આપણે થોડી વાર 5-10 મિનિટમાં મ્યુઝિક સ્ટેડિયમમાં. મ્યુઝિકમાં પણ મજા આવે એવી છે. આ ચકલે શું બોલો મસ્ત એનો અવાજ કેવો આવે. ખાલી જો અવાજ એટલો મજબૂત આવે તો મજા જાય. તો બંકો તો આઈસ્ક્રીમ કાતો નાય છે. આવું બધું અંદર જે આખું મંદિર બનાવેલું એનું લુક સારું. અંદર જે મંદિર બનાવ્યું એનું આખું લુક. આ બધું ફરવાનું અંદર મોજ કરવા. આખું મંદિરનું લુક સારું. અંદર જે મંદિરમાં બધું હતું એ જ મંદિર ટોટલ મંદિરનું લુક જૂના જમાનાનું. સ્પીકર આ લાઇટિંગ થાય એમાં. આ બધું ફરવાનું અંદર જો. આ બધું મજબૂત મંદિર આવું મંદિર આખું છે ને. બાઈને એ રીત મંદિર આવ્યું છે. આવું બધું જોવાનું છે અંદર. ચોખાટ નાખીને કોક જોઈએ તો કોક ઘુમાઈએ. તો આ રીતે ફરજ જોઈએ ખાલી. તો કેવું ફરે
ફરા પછી ઊંડું ઊંડું લગા ઊંડું ઊંડું આખું મંદિરનું લુક છે. આ જે મંદિર તમે જોઈ લો એ જ મંદિર આવ્યું મંદિર છે. આપણે પહેલાં યોગ નહીં હતી, આપણે ઘડિયાળ પહેલાંનું આવ્યું, બહુ પહેલાંનું પહેલાં હતું. હા બલ્બ ચાલુ નહીં ના નહીં ચાલુ. હા આપણે પહેલાં જે સ્ટાર્ટિંગમાં એન્જિન બને ને એનું જો આવડી ચાલુ કરવાનું. નહીં ચાલુ એન્જિન ચાલુ થઈ જો એન્જિનની શોધ આવડી થઈ હતી. એન્જિન આવડી જ બની તું જુઓ કેવું થયું. હોતી કાન હોતી બધું કાઢશે ને હાથ બેટા કાઢી તું મેલ છે કાઢી અંદર બીવો અંદર હાથ કાઢતો જો આવું હોય રિટર્ન હાથ કાઢવો નહીં કનાઈનું ચોટી જાય એવું કેવું થયું. કાઢી શું તું અંદર હાથ કાઢે પણ કશું ના થાય. આવું જોવાનું તો અંદર મ્યુઝિકમાં તમને બતાવીએ તો મ્યુઝિકમાં મળી જાય. કાઢી અમને તું ચોક્કસ લઈને જવું હવે મ્યુઝિકમાં. મ્યુઝિક ચાલો કાઢી લઈ જશે મ્યુઝિકમાં બધું આ એન્જોય કરવા મજા આવશે. મ્યુઝિક સાંભળો તો બહુ મજા આવે. ખાલી લાઇટિંગ જેવું લાઇટિંગ મ્યુઝિક ખતમ. અંદર બીજું બધું જોવા મળશે. અગર માસળીને એવું નહીં જોવું ને ચાલશે ને એ બધું જોઈ લો. માસળીનું પિસ્તલ તો તમે આવો તો આવજો અંદર જજો જોવા. અમે નહીં જતા તો અંદર બીજું બધું બગીચાનું બતાવીએ. બધું લુક હતું અંદર ડીજે સાઉન્ડ ને બધું. તો કારી જાય છે ફોન બ્લુકમાં ફોન કરવા. કારી ફોન કને કરે હા ખાધું કે નહીં એવું પૂછતો ખરી. હા ઓ અમે તો ખાઈ લીધું. અમેરિકા આવ્યો સ્પેશિયલ. ઓહો ફોલોવરનો કે ના તો ઇન્સ્ટા પર. હા ફોલોવરનો ફોન આવી ગયો ભાઈ. કાઢીને જો ફોન વાત. હા રૂપિયા લગી વાત કરે તે રૂપિયો હોત આ જોડે ત્યાં છૂટો. તો કાઢી તો આવું ફોન બ્લુકમાં જઈશ ફોન કરવા માટે. તો આવું આવું બધું જબરું અંદર ફરવાનું નહીં. કાઢી મસ્ત નતું ભાઈ. હા 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 બંકો જો કાઢી હો હા બોલો બોલો. હા હું કે વાહ મેં ખાધ્યું. હા ચોકમ ફરવા ગયો તમે પાહા કાઢી પાટરી ગયો એમ કે હા પાટરી ગયો ફરવા મોજ કરી તે કેવું ફરવાનું અંદર. હા અમે એકણ આવીએ. હા અને પેલું ફોલો વાળું કહી દે. હા તો ફોનમાં વાત કરે હું. હા
હા ફર હવે મેલો તાન એ મેલ્યો આવું આવું ફરવાનું હોય ને તો મોજ મજા આવે છોકરાને જો અમારા બંકાળમાંથી શીખવાનું નહીં પડતું બધું શીખેલું જ છે તો હવે અંદર લઈ જઈશું તમે ઝૂલતા પુલમાં હો કેવું કાઢી તો ચલો ઝૂલતા પુલમાં જઈએ ફાઇનલી તમને અમે લઈને આવી ગયા છે ઝૂલતા બ્રિજ ઉપર તો જો ખાલી બ્રિજ કેવો બનાવ્યો ખાલી જાડી જાડી પડી ના જાય કોઈ ઓહો હો તૂટી ના જાય બ્રિજ ને બ્રિજ આ તો બ્રિજ કોણ નાખે એવું કરે છે જાડી હા બંકો એ પડ્યું એ પડ્યું હા કારીને તો બીવ કારી બીક લાગે કે અંદર હા લાગે બીક હા હા કારી તો બીક નહીં લાગતી એ બંકો પડ્યું બંકો 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 ને એના છોકરા જેવડી આવો બંકો 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 આ તો બ્રિજ ડોલે ભાઈ આ તો બ્રિજ ડોલે છે કન તો ભાઈ બ્રિજ ડોલરની બ્રિજ સાઈડ આવું બ્રિજ ઉપર મોજ કરવાની મજા આવે છે ગુના એ આવ્યો બંકો દહણીઓ થઈ જાય બંકો કાળી કૂદે કૂદવાની મજા મોજ કરવાની આવું બધું ફરવાનું મસ્ત અમે તો બ્રિજના બ્રિજો જોયું તો જો કરી બ્રિજ રોવા વર્ગી છે બંકો બંકો રોવા વર્ગ્યો ઢીંકા ચીકા ઢીંકા ચીકા ઢીંકા ઢીંકા ટીકા ઢીંક ઝીંકા ઝીંકા 150 વસૂલ કરવા પડે બ્રિજના 150 વસૂલ કરવા પડે બ્રિજના ભાઈ 150 રૂપિયા વસૂલ થઈ જાય કારીને બધું કૂદમ કૂદ થઈ ગયું બ્રિજ કેવો હાલો બ્રિજ હાલો એટલે મજા જાય અંદર બીજું બધું બજાવે તમારો બગીચોનો એવું ફાઇનલી તમને કીધું હતું કે નરો બગીચો છે અને નરે હેસકા છે જો કેવું ફરવાનું મજબૂત ફરવાનું આવું અને કાળી ઝૂલા ઝૂલ રહી છે કાળી ખાય છે હેસકો ખાય છે કાળી અને બંકાનો બંકો જો બંકો બધી હેસકો ખાય છે કેવી મોજ કર આવી બધી મોજ કરવાની હોય અંદર પાટરે 150 રૂપિયામાં બધું તો બહુ મજા આવે બંકો રોવા માન દીકરી જો ખાલી હેસકા ખાય માં અને દીકરી 2 જણા હેસકા ખાય છે આ વાની દીકરી અને પેલીની દીકરી છે તો આવી બધી હેસકા ખાય છે મોજ કરવાની ખાલી મજા આવે ખાલી એન્જોય કરવાની તો આપણે જતા રહીએ આપણે પણ હેસકો થોડો ઘણો ખાઈએ શંકા આપણે બધા ખાઈશું હેસકા તો મારી સાસુમાં હું અને મારી વાલી કાળીને બધા ખાઈએ છીએ અમે હેસકા તો હેસકો ખાતા એવી મજા આવે છે તો જો હેસકો ખાવાની કેવી મજા આવી જશે તમે પણ આવજો હેસકા ખાવાની મજા છે પાટરી મજબૂત ફરવાનું તો આવજો હવે અમે જઈશું હવે ઘરે તો અંદર ઘરના બ્લોક બીજા બધા બની જઈશું તો જોતા રહેજો મંદિર બધું ફરીને હેસકો બેસકો ખાઈને હવે આપણે ચો નીકળે આપણે ઘર ભેગા હા જો આવું બધું હેસકાને એવું હતું હેસકાને ખાઈ લીધું મજા આવી જાય મજા આવી પૈસા વસૂલ બહુ મજા આવી જાય નહીં તો હવે બંકોન બધું નાખ્યું હવે ઘેર આખું મંદિર મસ્ત ફર્યું મોજ મારી પણ તમે આવીને પણ મોજ મારજો એક મજા આવી જશે તો હવે બીજો અડધો બ્લોક થશે ઘેર જઈને બીજો બનાવી તો બને રહેજો ફાઇનલી આપણે રિટર્ન વળી ગયા છે કાળી ખાય છે बालाजी रतलामी सेव सेव खाएगा तो आगे जाएगा नहीं
हाँ बराबर है। पेट में बिलाड़ा बोलेगा नहीं। और हम खा रहे विमल। अभी अभी चा पी नखी सर पॉकी गया फुलकी चौकड़ी रिटर्न घर जवा माटे तो रिटर्न जईए छीए। तो अंदर हजू बीजू थी कलोल थी बीजो बनावे ने बोलो कलोल में मौज करावशे बीजू बीजू कलोल थी बतावशे। तो हवे जईए छीए हवे पाछा में करे बालाजी रटला में सेव खाएगा तो आगे जाएगा। पेट में लाई भरेगा तो नहीं भरेगा मालूम नहीं पर खाएगा तो जरूर खाएगा। पेट में लाई भरवी तो बराबर खावानी खरी नहीं। तो आगे जईने बीजू बतावशुं करोल जई तो आई गया सर अंतारी जोगड़ी में दर्शन करवा काળી બારે जय जोगड़ी माँ मारे जय मारी जोगड़ी माँ मारे जोगड़ी में आई गया सर काળી माता अंतारी शेरीसा जोगड़ी तो पच पड़ी जाए सर अंतारी जोगड़ी में आया बीजू क्या जो खावा पीवा बाकी सर बंको आयो बंको तो बने रह मारी जोगड़ी माँ मारे हे मारी जोगड़ी माँ मारे जो बंको झूलो खवड़ावे छे जोगड़ी मान बाय 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 बाय। तो जोगड़ी में आई गया सब फाइनली तो काली करा दर्शन। तो अंधारी जोगड़ी में शेरीसा कालीना पियर में जोगड़ी मारू मंदिर ये गाड़ी था अत्यारे तो दर्शन चालू हो એવું ના કરાય तो बने रहो जो घर जैन जमवा बमवा बाकी है ब्लॉग चालू रनिंग ज रहे। तो जय जोगड़ी में लखी दीजिए कमेंट में।